નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન ન્યૂઝમાં। તો મિત્રો, આજે આપણે એવા વ્યક્તિઓ વિશે વાત કરવાની છે તેમને ગુજરાત સરકાર તેમને સહાય આપતી રહી છે। તેમાં વૃદ્ધ લોકો, વિધવા મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિઓ માટે જે નવી સહાય બહાર પાડવામાં આવી છે અને તેમને કેવી રીતે સહાય મળે અને તેમને ફોર્મ ક્યાંથી મેળવવું અને કેટલા દિવસમાં સહાય મળશે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાની છે। તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। અને મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, દેશમાં આર્થિક રીતે નબળા વર્ગોને સહાય આપવા માટે સરકાર દ્વારા વિવિધ પેન્શન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। વૃદ્ધો, વિધવાઓ અને અપંગ લોકો માટે સરકાર ખાસ પેન્શન યોજનાઓ ચલાવે છે, જેથી તેમને દર મહિને નાણાકીય સહાય મળી રહે છે। હવે માહિતી મળી રહી છે કે પેન્શન યોજના 2026 હેઠળ માર્ચથી પેન્શનની રકમમાં મોટો વધારો થઈ શકે છે મિત્રો। અને આ વધારાનો હેતુ લાભાર્થીઓને વધતી મોંઘવારીમાં આર્થિક સહાય આપવાનો અને તેમને જીવન જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ કરવાનો છે મિત્રો। ત્યારબાદ મિત્રો, સામાજિક સુરક્ષા પેન્શન યોજના શું છે? તો મિત્રો, સરકાર દ્વારા અમલમાં મુકાતી સામાજિક સુરક્ષા પેન્શન યોજનાનો હેતુ જરૂરિયાતમંદ લોકોને નિયમિત નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ આ યોજનાનો હેઠળ વૃદ્ધ નાગરિકો, વિધવા મહિલાઓ અને અપંગ વ્યક્તિઓને દર મહિને નક્કી રકમ આપવાનો છે। આ રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। અને મિત્રો, હવે ખાસ માર્ચથી પેન્શનની રકમમાં કેમ વધી શકે છે? તો સરકાર સમયાંતરે પેન્શનની રકમમાં વધારો કરતી રહી છે, જેથી લાભાર્થીઓને વધતી મોંઘવારીમાં મદદ મળી શકે। 2026 માટે પણ કેટલીક જગ્યાએ પેન્શન રકમ વધારવાની ચર્ચા થઈ રહી છે, જેના કારણે લાખો લાભાર્થીઓને વધારાની નાણાકીય સહાય મળી રહી। અને મિત્રો, ત્યારબાદ મહત્ત્વની વાત, કોણ આ પેન્શનનો લાભ લઈ શકે? તો મિત્રો, આ પ્રકારની પેન્શન યોજનાનો મુખ્યત્વે વૃદ્ધ નાગરિકો, વિધવા મહિલાઓ અને અપંગ વ્યક્તિઓ માટે બનાવવામાં આવી છે મિત્રો। લાભાર્થીઓને નક્કી કરેલી ઉંમર, આવક મર્યાદા અને અન્ય પાત્રતા શરતો પૂર્ણ કરવી જરૂરી છે। પાત્ર વ્યક્તિઓને નોંધણી કર્યા પછી દર મહિને પેન્શનની રકમ આપવામાં આવે છે। અને મિત્રો, હવે પેન્શન કેવી રીતે મળે? તો મિત્રો, પેન્શનની રકમ સામાન્ય રીતે સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ લાભાર્થીઓ પોતાના બેંક ખાતા અથવા તો સંબંધિત સરકારી પોર્ટલ દ્વારા પેન્શનની સ્થિતિ પણ તપાસી શકે છે। પેન્શન યોજના 2026 હેઠળ પેન્શનની રકમમાં વધારો થવાથી વૃદ્ધ, વિધવા અને અપંગ લોકોને મોટી રાહત મળી શકે છે। વધતી મોંઘવારીમાં આ વધારાની સહાય તેમના દૈનિક જીવન ખર્ચ પૂરા કરવામાં મદદરૂપ બની શકે છે। પાત્ર વ્યક્તિઓ માટે આ યોજના મુખ્યત્વે મહત્ત્વની નાણાકીય સહાય બની શકે છે। અને મિત્રો, ખાસ આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે। પેન્શન યોજના સંબંધિત નિયમો, પાત્રતા અને રકમ રાજ્ય અથવા તો સરકારની નીતિ મુજબ બદલાઈ શકે છે। ચોક્કસ માહિતી માટે સંબંધિત સામાજિક સુરક્ષા વિભાગ અથવા તો સત્તાવાર સરકારી પોર્ટલ પર તપાસ કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો।